જય સ્વામિનારાયણ। તારીખ 6/12/2025 માગસર વદ બીજ શનિવાર। એક વખત વચનસિદ્ધ સમર્થ સંત સદગુરુ મહાનુભાવાનંદ સ્વામી પોતાના મંડળ સાથે સત્સંગ વિચરણ કરતા કરતા ગુજરાતના કણભા ગામે પધાર્યા। ગામમાં નાનું એવું પણ સરસ સ્વામિનારાયણ ભગવાનનું હરિમંદિર હતું। ત્યાં આવીને ઉતારો કર્યો। ગામમાં ઘણા સત્સંગીઓ હતા એટલે સ્વામીને રોક્યા। સંતો રોકાયા, પણ મંદિરની જગ્યા બહુ નાની હતી એટલે સૌ સંતોને રહેવામાં થોડી અગવડતા હતી। મહાનુભાવાનંદ સ્વામીએ હરિભક્તોને કહ્યું કે થોડી જગ્યા મળે તો આ મંદિર મોટું કરીએ। સ્વામીનું વચન સાંભળી સૌ હરિભક્તો કહે કે આ બાજુમાં ઘર છે તે તુલસીદાસ પટેલનું છે, તે પણ સત્સંગી જ છે। એ જો એમનું મકાન મંદિરમાં આપે તો મંદિરમાં એ મકાન ભળી જાય તો સંકડાશ ઓછી થાય। મહાનુભાવાનંદ સ્વામીએ તુલસીદાસ પટેલને બોલાવીને મકાન મંદિર માટે વેચાતું આપવાની વાત કરી, પણ તુલસીદાસ પટેલે અનિચ્છા દર્શાવીને મકાન આપવાની ના કહી। બીજે દિવસે સ્વામી મંદિરમાં બેઠા બેઠા શ્રીહરિને સંભાળીને માળા કરતા હતા। એવી વખતે તુલસીદાસની માતા મંદિરે દર્શને આવ્યા। સ્વામીને ડોશીમાં આવ્યાની જાણ થતાં પોતે યુક્તિએ કરીને બીજા હરિભક્તને કહેતા હોય એમ પોતે બોલવા લાગ્યા કે આ આપણો તુલસીદાસ, એ સ્વામિનારાયણનો સેવક ને અમે સ્વામિનારાયણના જ સેવક, એ પણ એનું ભજન કરે ને અમે પણ એ જ સ્વામિનારાયણનું ભજન કરીએ। તુલસીદાસના માતા એ જ અમારા પણ માતા। માતાને તો બેવ પુત્રોને સરખો જ પ્રેમ હોય, પણ માવડી ભેદભાવ ન કરે તો મંદિર મોટું થાય। ડોશીમાં આઘેરા દર્શન કરતાં કરતાં સ્વામીના આ શબ્દો સાંભળી ગયા એટલે એમણે કોઈ હરિભક્તને બોલાવીને સ્વામી પાસેથી પૂરી વાત જાણી। તુલસીદાસના માતા બોલ્યા કે સ્વામીને કહેજો જરા પણ ચિંતા કરે નહીં, હું હમણાં જ ઘરે જઈને તુલસીદાસને વાત કરું છું। મંદિરને જેટલી જોઈતી હોય એટલી જમીન મારો તુલસી તમને લખી આપશે, અને સ્વામીને કહેજો કે અમારા ઉપર રાજી થાય ને આશીર્વાદ દે। ડોશીમાં તો તુરત જ ઘરે જઈ તુલસીદાસને કહે કે લા તુલસી, તું અત્યારે ને અત્યારે મંદિરે જા ને સ્વામીની માફી માંગ ને જેટલી જોઈએ એટલી જમીન મંદિરને લખી દે, સ્વામીને રાજી કરીને આશીર્વાદ લે। માતાના આદેશથી તુલસીદાસ પટેલ મંદિરે આવ્યા ને સ્વામીના કહેવા પ્રમાણે જમીન મપાવીને જમીન મંદિરમાં આપીને દસ્તાવેજ પણ કરી આપ્યો। મહાનુભાવાનંદ સ્વામી તુલસીદાસ પટેલ ઉપર ઘણા રાજી થયા ને સ્વામીના આશીર્વાદે એમનો પૂરો પરિવાર સર્વ પ્રકારે સુખ્યો થયો। સમય જતાં એમના માતુશ્રી ધામમાં જતા પહેલાં સૌને બોલ્યા કે સૌ શ્રીહરિનું ભજન કરજો ને હું મહારાજ અને મહાનુભાવાનંદ સ્વામી સાથે અક્ષરધામમાં જાઉં છું એમ કહીને દેહ મૂકી ગયા। અસ્તુ જય સ્વામિનારાયણ। સત્સંગ સાગરના મોતીમાંથી